चलो मित्रों, छेल्ले આપણે યુનિટ 4 માં જે એક્ટિવિટી કરી હતી એમાં જ આગળ એક્ટિવિટી વધારીએ L4. આજે જે L4 એક્ટિવિટી છે ને મિત્રો, એક્ટિવ અને પેસિવ વોઇસ ની, એ આપણે અહીંયા બોર્ડ ઉપર કરાવીએ છીએ. બીજી બધી એક્ટિવિટી આની સાથે જ આપણે જોઈન્ટ કરીએ છીએ, એ તમારે આગળ અભ્યાસ કરવાનો રહેશે. હવે એક્ટિવ અને પેસિવ વોઇસ તો આપણે તમને ખ્યાલ છે, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પછી પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ. આની શરૂઆતમાં આપણે વર્ષની શરૂઆત થઈ જ્યારે એક્ટિવ અને પેસિવ વોઇસ નો અભ્યાસ કર્યો. હવે જે આપણે ધોરણ 9 માં એક્ટિવ અને પેસિવ વોઇસ ભણ્યા હતા, અલગ અલગ ચાર બાબતની, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને મોડલ ઓક્સિલરી. તો અહીંયા આપણને એનું ફરી પાછું પુનરાવર્તન સ્વરૂપે વાક્યો આપેલા છે. હવે પેસિવ માટે તમને ખ્યાલ છે, એક કોમન બંધારણ છે આપણે લખ્યું છે, એ તમારે અહીંયા મોડે કરવાનું છે. જેમ કે સૌપ્રથમ કર્મ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો am is are, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો મિત્રો આવશે was અથવા were, અને ફ્યુચર હોય તો will be અથવા shall be. ફરીથી કર્મ am is are, was were, will shall plus be plus v3 plus by plus કર્તા અને અન્ય શબ્દ. હવે આ બંધારણ સામાન્ય છે. હવે જો મિત્રો નકાર વાક્ય હોય તો આ જે સહાયકારક ક્રિયાપદ છે એના પછી શું મૂકી દેવાનું? નોટ. am is are plus not plus v3 plus by plus કર્તા અને અન્ય શબ્દો. ફરીથી નકારાત્મક બાબત હોય એટલે નેગેટિવ નોટ મૂકવાનું. જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો આ am is are ને અથવા was were અથવા will shall ને ક્યાં લઈ લેવાનું? આગળ. અને છેલ્લે શું મૂકી દેવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા આપણે વાક્ય જોઈએ છીએ. શરૂઆતમાં ત્રણ વાક્ય, આપણને આ ચાર વાક્ય આપેલા છે કે અદિતિ ડાયરેક્ટ્સ અ પ્લે. અદિતિ એક નાટકનું ડિરેક્શન કરે છે. તો અહીંયા કરતા તમને ખ્યાલ જ છે મિત્રો, અદિતિ. ડિરેક્ટ એટલે વર્બ થશે, ડિરેક્શન દિગ્દર્શન કરવું, પ્લે એટલે નાટક. પ્લે ફક્ત પ્લે હોય ને તો રમવું. પછી ધોરણ 9 માં જોયું હતું તેમ પ્લે એટલે વગાડવું પણ થાય, પ્લે ઓન એટલે કોઈ પણ જે સંગીતનું ઉપકરણ વગાડવાની બાબત હોય એટલે પ્લે ઓન. અને અહીંયા અ પ્લે એટલે થશે નાટક. તો કર્તા અદિતિ, ક્રિયાપદ ડિરેક્ટ્સ અને કર્મ થશે અ પ્લે. તો હવે તમને ખ્યાલ આવે કે આ કયા કાળમાં છે. તેના માટે આપણે તમને વર્બ જોવાની વાત કરેલી હતી. જો મૂળ રૂપ કે એસ કે એસ વાળું રૂપ હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ભૂતકાળનું રૂપ હોય V2 did not તો સાદો ભૂતકાળ. ત્યારબાદ will shall હોય તો તમને ખ્યાલ આવે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. બાકીના કાળ તમે ઓળખો જ છો. am is are plus ing હોય તો ચાલુ ભૂતકાળ. was were plus ing હોય, am is are plus ing હોય તો ચાલુ વર્તમાન કાળ. was were plus ing હોય તો ચાલુ ભૂતકાળ. have plus v3 પૂર્ણ વર્તમાન અને had plus v3 એટલે પૂર્ણ ભૂતકાળ. આ બધાના પેસિવ વોઇસ ના વાક્યોનો ફરી પાછો અભ્યાસ કરતા રહેજો. તો અહીંયા કર્મ મિત્રો આવશે અ પ્લે. અ પ્લે. હવે વર્તમાન કાળ છે એટલે am is are માંથી આપણે શું લખશું? is. તો play is directed by Aditi. તો વાક્ય બન્યું a play is directed by Aditi. અદિતિ નાટકનું દિગ્દર્શન કરે છે જ્યારે અદિતિ દ્વારા નાટકનું દિગ્દર્શન થાય છે. તો વાક્ય a play is directed by Aditi. માની લો કે અહીંયા does not direct હોત. does not direct તો આપણે શું લખત? a play is not directed by Aditi. યાદ રાખજો, આ નેગેટિવ વાક્ય હોય તો અહીંયા am is are પછી શું મૂકી દેવાનું? not. આગળ does she direct a play? does she direct a play? और does આવ્યો એટલે અહીંયા મિત્રો એસ વાળું રૂપ આવશે નહીં, એ ખાસ ધ્યાન રાખજો. તો પ્રશ્નાર્થ એટલે આપણે વાત કરી am is are માંથી જે સહાયકારક ક્રિયાપદ છે એ ક્યાં મૂકશો? વાક્યની શરૂઆતમાં. તો અહીંયા a play ત્રીજો પુરુષ એકવચન તો શું આવશે? is a play. ત્યારબાદ directed by C છે તો શું લખશું આપણે? or. તો
તો વાક્ય is a play directed by her કે શું તેણીના દ્વારા નાટકનું દિગ્દર્શન થયું. ભલા પ્રશ્નાર્થ વાક્ય હોય તો સહાયકારક ક્રિયાપદ ક્યાં લઈ લેવાનું આગળ. ચાલો હવે વોટ વાળું વાક્ય WH કે what does she direct તેની શેનું દિગ્દર્શન કરે છે. આગળ પણ આપણે ચર્ચા કરી ગયેલા કે વોટ વાળા વાક્ય મિત્રો ક્યારે કર્મ હોતું નથી. તો અહીંયા સૌપ્રથમ આપણે શું લખશું what is directed by she છે તો her. તો what is directed by her તેણીના દ્વારા શેનું દિગ્દર્શન થાય છે. જો અહીંયા did હોત તો આપણે અહીંયા શું લખત was. તો what was directed by her તેણીના દ્વારા શેનું દિગ્દર્શન થાય છે. ચાલો આકાર વાક્ય આ પ્રશ્ન અને આ WH. જો નકાર કીધું હોય તો અહીંયા does not આવે તો આપણે મૂકવાનું is not. ચાલો ચોથું વાક્ય મીનાબેન keeps મીનાબેન રાખે છે the butter એટલે માખણ in the fridge એટલે ફ્રીજમાં. રેફ્રિજરેટરનું ટૂંકું રૂપ છે આગળ આપણે યુનિટ 3 માં જોયા હતા ટૂંકા શબ્દો. હવે અહીંયા બીજું ઓળખ સૂચક કોઈ શબ્દ આપેલો નથી એવરી ડે કે લાસ્ટ ડે કેવું તો તમને ખ્યાલ આવે મિત્રો અહીંયા s આપેલો છે. આ ત્રીજો પુરુષ એકવચન તો ખ્યાલ આવી જાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કર્તા કોણ થશે મીનાબેન, ક્રિયાપદ keeps, કર્મ થશે the butter અને અધર વર્ડ in the fridge. તો સૌપ્રથમ આપણે લખશું કર્મ the butter તેની સાથે શું આવશે is. જો અહીંયા મિત્રો kept આપેલું હોય તો આપણે શું લખત was. તો the butter is keep નું વિકરી શું થશે kept. the butter is kept by મીનાબેન in the fridge. અથવા કેમ પણ બનાવી શકો the butter is kept in the fridge by મીનાબેન. મીનાબેન ફ્રીજ ની અંદર માખણ રાખે છે. જ્યારે મીનાબેન દ્વારા ફ્રીજ ની અંદર માખણ રખાય છે. ફરીથી મીનાબેન keeps the butter in the fridge and the butter is kept by મીનાબેન in the fridge. જો અહીંયા does not keep આપેલું હોય does not keep તો આપણે શું લખશું is not kept. is not kept એટલે યાદ રાખજો હકાર અને લકાર. ચાલો એના પછી પાંચમું વાક્ય છે does મીનાબેન keep the butter in the fridge. પ્રશ્નાર્થ વાક્ય થશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે આપણને કેમ ખબર પડે તો અહીંયા does આપેલું છે કે શું મીનાબેન એ ફ્રીજ ની અંદર બટર રાખે છે. તો સૌપ્રથમ આપણે અહીંયા કર્મ કોણ થશે the butter, કર્તા મીનાબેન, ક્રિયાપદ keep, બટર કર્મ અને અધર વર્ડ્સ in the fridge. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે શું આવશે is the butter, is the butter. ત્યારબાદ keep નું શું થશે kept by મીનાબેન in the fridge. શું મીનાબેન ફ્રીજ ની અંદર માખણ મૂકે છે. શું મીનાબેન દ્વારા ફ્રીજ ની અંદર માખણ મુકાય છે. તો વાક્ય is the butter kept by મીનાબેન in the fridge. ચલો હવે વોટ વાળું વાક્ય છે what does મીનાબેન keep in the fridge. ફરીથી વોટ વાળું વાક્ય હોય મિત્રો એટલે ક્યારે કર્મ હોતો નથી. તો અને બીજું does છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વારંવાર કહું છું ફરીથી યાદ રાખજો do કે does એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. did હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. will shall હોય તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો સૌથી પ્રથમ આપણે લખશું what is
અહીંયા કોઈ કર્મ છે નહીં એટલે એમનું એમ. વોટ ઇઝ કેપ્ટ બાય મીનાબેન ઇન ધ ફ્રીજ, કે મીનાબેન દ્વારા ફ્રીજ ની અંદર શું મુકાય છે? તો વાક્ય વોટ ઇઝ કેપ્ટ બાય મીનાબેન ઇન ધ ફ્રીજ. હવે સમજી લો કે જો અહીંયા તમારે ખાલી જગ્યા પૂરવાની હોય, આજ આપણે જે યુનિટ છે એમાં છેલ્લે આપણે એક્ટિવ પેસિવ વાળી ખાલી જગ્યા પણ આવશે, તો એનો પણ અભ્યાસ કરશો. તો વોટ ખાલી જગ્યા મીનાબેન ખાલી જગ્યા ઇન ધ ફ્રીજ એવરી યર, એવરી ડે અથવા તો ડેલી એવા કોઈ પણ શબ્દ આપેલા હોય. કારણ કે વર્બ વાળી ખાલી જગ્યા હોય ને મિત્રો, ત્યારે હંમેશા યાદ રાખવાનું કોઈને કોઈ ઓળખસૂચક શબ્દ આપેલો છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય એટલે એક્ટિવ વોઇસ છે મીનાબેન, તો પહેલી ખાલી જગ્યામાં ડઝ અને બીજામાં શું આવશે? કીપ. વોટ ખાલી જગ્યા બાય મીનાબેન ઇન ધ ફ્રીજ ડેલી, તો પછી તમારે લખવું પડે ઇઝ કેપ્ટ, કારણ કે મૂકવામાં આવે છે એટલે વાક્ય કેવું થશે મિત્રો? પેસિવ. તો ખાલી જગ્યા પૂરવાની હોય તો અહીંયા ડઝ અને કીપ, જ્યારે અહીંયા આવશે ઇઝ કેપ્ટ. ચલો હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના આટલા વાક્યો છે. હવે એક્ટિવિટીમાં વચ્ચે જે વાક્યો આવે છે મિત્રો એ યાદ રાખજો. 6 7 8 what does 7 8 9 નેહા drinks a glass of milk every morning, તો એનું તમારે પેસિવ માં રૂપાંતર કરવાનું છે. એટલે 7 8 9 10 એટલે ટૂંકમાં 7 થી લઈ અને 12 સુધીના વાક્યો છે અને આ જ રીતે પેસિવ માં ફેરવવાના છે. એક હકાર વાક્ય હશે, એક પ્રશ્ન વાક્ય હશે અને એક WH વાળું વાક્ય હશે. હવે ત્યારબાદ આપણે અહીંયા વાક્ય નંબર 7 આપેલા છે મિત્રો, 7 8 9 એ યાદ રાખજો. બુક ની અંદર આપેલા છે 13 14 અને 15. એટલે એની આપણે ચર્ચા કરીએ. સિમરન બોટ અ ડાયમંડ નેકલેસ, કે સિમરને છે હીરાનો હાર ખરીદ્યો. તો અહીંયા બોટ આવે એટલે તમને ખ્યાલ આવી જાય સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો કર્તા સિમરન, વર્બ બોટ અને કર્મ શું થશે? અ ડાયમંડ નેકલેસ. તો ચાલો ભૂતકાળ છે તો ખ્યાલ આવી જ ગયો. તો સૌપ્રથમ આપણે મૂકશું અ ડાયમંડ નેકલેસ. અ ડાયમંડ નેકલેસ બંધારણ જો મિત્રો, કર્મ પ્લસ વોઝ વેર, એ ત્રીજો પુરુષ એકવચન એટલે વોઝ, અને બોટ છે એનું ત્રીજું રૂપ પણ શું થશે? બોટ. બાય બોટ અને બોટ. તો ડાયમંડ નેકલેસ વોઝ બોટ બાય સિમરન, કે સિમરને હીરાનો હાર ખરીદ્યો. સિમરન દ્વારા હીરાનો હાર ખરીદવામાં આવ્યો. જો મિત્રો યાદ રાખો અહીંયા ખાલી જગ્યા પૂરવાની હોય, ખાલી જગ્યા પૂરવાની હોય તો તમને ખ્યાલ આવી જાય. પહેલી ખાલી જગ્યામાં શું આવશે? બોટ, કારણ કે સિમરને ખરીદવાની ક્રિયા જાતે કરી છે એટલે કૌંસમાં બાય આપેલું હોય અને લાસ્ટ ડે, યસ્ટરડે કોઈ પણ શબ્દ હોય તો બાય નું શું થાય? બોટ. અને અહીંયા હોય તો ડાયમંડ નેકલેસ was bought by સિમરન. ચલો આગળ. Did સિમરન buy a diamond necklace? વાક્ય પ્રશ્ન છે તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો ચર્ચા કરી. was where અથવા એમિઝાર કે will છે સહાયકારક ક્રિયાપદ ક્યાં લઈ લેવાનું? વાક્યની શરૂઆતમાં. તો ડાયમંડ નેકલેસ છે તો સૌપ્રથમ આપણે લખશું was a diamond necklace. ત્યારબાદ બાય નું શું થશે? bought by સિમરન. શું સિમરને હીરાનો હાર ખરીદ્યો? શું સિમરન દ્વારા હીરાનો હાર ખરીદવામાં આવ્યો અથવા ખરીદાયો? તો વાક્ય was a diamond necklace bought by સિમરન. ચલો લાસ્ટ. what did સિમરન buy? સિમરને શું ખરીદ્યું? તો અહીંયા કોઈ કર્મ હોતો નથી. આ લગભગ ત્રીજું ઓટ વાળું વાક્ય છે એટલે યાદ રાખજો. ઓટ વાળા વાક્યમાં કર્મ ન હોય અને ડીડ આવી હોય તમને ખ્યાલ આવી જાય સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સૌપ્રથમ આપણે મિત્રો લખશું what, ત્યારબાદ was, કર્મ કોઈ છે નહીં, બાય નું ત્રીજું રૂપ bought. what was bought by સિમરન, કે સિમરન દ્વારા
શું ખરીદવામાં આવ્યું? તો વાક્ય બન્યું What was bought by Simran? સિમરન દ્વારા કઈ વસ્તુ ખરીદવામાં આવી? ચલો હવે આની નીચે પણ જે ત્રણ વાક્ય આપેલા છે 16, 17 અને 18 એનું તમારે પેશીવમાં લખવાનું રહેશે. ટૂંકમાં 18 વાક્યો છે બધા એક્ટિવ માંથી શેમાં ફેરવવાના? પેશીવમાં. જે સમયાંતરે આપણે ચેન્જ ધ ટેક્સ આવશે એમાં એક્ટિવ પેશિવ નો વિભાગ આવશે જ તે. ફરીથી બંધારણ, કર્મ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો હેમિઝાર, પાસ્ટ ટેન્સ હોય તો વોઝ વેર, ભવિષ્યકાળ હોય તો વિલ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. ચાલો મિત્રો ત્યારબાદ આગળની એક્ટિવિટી V2 પેર ધ સેન્ટેન્સ. પેર એટલે જોડી બનાવો, સેન્ટેન્સ એટલે વાક્યોની, ફોકસિંગ ઓન ને ધ્યાનમાં રાખીને ધ મીનિંગ ઓફ ધ અંડરલાઇન વર્ડ. મીનિંગ ઓફ ધ અંડરલાઇન વર્ડ એટલે કે જે લીટી કરેલા શબ્દ છે તેનો ઉપયોગ કરીને. ટૂંકમાં તમારે અહીંયા 1 2 3 4 5 આપેલું છે અને ABCD E આપેલું છે. તો બંનેમાં જે અંડરલાઇન કરેલા અથવા ડાર્ક જે શબ્દ છે એનો અર્થ જોઈ અને વાક્ય જોઈન્ટ કરવાનું છે. ટૂંકમાં સામસામે લખવાનું છે. તો પેલું છે એઝ અ મેથેમેટિશિયન, ગણિતશાસ્ત્રી તરીકે રામાનુજમ ઇઝ જીનિયસ. જીનિયસ એટલે બુદ્ધિશાળી, ચતુર, ચાલાક. તો સામે મિત્રો તમે જોઈ શકો બી સેન્ટેન્સ છે સચિન ઇઝ અ ટેલેન્ટેડ ક્રિકેટર, કે સચિન છે એ બુદ્ધિશાળી અથવા તો ટેલેન્ટ વાળો, ચતુર, માસ્ટર ખેલાડી છે. તો પેલાની સાથે આપણે જોઈન્ટ કરશું બી. બુકમાં તમારે લખવાનું આ બાજુ એઝ અ મેથેમેટિશિયન રામાનુજમ ઇઝ જીનિયસ, અંડરલાઇન જીનિયસની નીચે, અને સામે તમારે લખવાનું સચિન ઇઝ અ ટેલેન્ટેડ ક્રિકેટર. આગળ સેકન્ડ, રુસ્તમ ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ વિથ મી. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું, એડજસ્ટ. તો સામે તમે જોઈ શકો આપેલું છે આઈ ઓલવેઝ એડજસ્ટ માયસેલ્ફ ઇન એવરી સિચ્યુએશન. એવરી સિચ્યુએશન એટલે પ્રત્યેક પરિસ્થિતિમાં, કે હું મારી જાતને પ્રત્યેક પરિસ્થિતિમાં અનુકૂળ બનાવું છું. તો અહીંયા એડજસ્ટ અને કોમ્પ્રોમાઇઝ એકબીજાના નિયરેસ્ટ મિનિંગ થશે, સિનોનિમ્સ. આગળ, દીપ્તિ ઓલવેઝ અટર્સ. દીપ્તિ હંમેશા બોલે છે ધ ટ્રુથ એટલે સત્ય ઇન એવરી સિચ્યુએશન, પ્રત્યેક પરિસ્થિતિમાં. તો સામે તમે જોઈ શકો ડી, બિરવા ઓલવેઝ સ્પીક ફ્રેન્કલી વિથ ઓલ. ફ્રેન્કલી એટલે મુક્ત મને, સ્પીક એટલે બોલે છે. ત્રીજો પુરુષ એક વચન છે, ઓલવેઝ આવેલું છે. આ બધી બાબતો ધ્યાન રાખજો. બિરવા ઓલવેઝ સ્પીક ફ્રેન્કલી વિથ ઓલ. બિરવા બધાની સાથે મુક્ત મને બોલે છે. તો ત્રીજાની સાથે આવશે ડી. માય બ્રધર ઇઝ ઇલ. મારો ભાઈ છે બીમાર. તો ઈ, નૈતિક ઇઝ, નાટિક ઇઝ અથવા નૈતિક ઇઝ વેરી સિક નાવ. તો ઇલ અને સિક. આગળ, વિશાખા ટોલરેટ. ટોલરેટ એટલે સહન કરવું. ઓર હસબન્ડ બેડ મૂડ. પોતાના પતિનો ખરાબ સ્વભાવ છે એને સહન કરે છે. તેમાં મિત્રો આવશે એન્ડ્યુર. સી, જેનિલ. એન્ડ્યુસ ઇઝ યંગર બ્રધર્સ મિસબિહેવિયર. મિસબિહેવિયર એટલે પણ ગેરવર્તન. ચાલો, તો આ એક્ટિવિટી V2 બુકમાં લખવાની રહેશે. હવે V3 છે મિત્રો આપણે તમને આપીએ છીએ જાતે કે રાઇટ યસ એટલે હા લખો. ઇન ધ બોક્સ એટલે બોક્સમાં ઇફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. જો વાક્ય છે એ સાચું હોય એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ. એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ એટલે પાઠ પ્રમાણે, પાઠમાં જે આપણે ભણીએ એ પ્રમાણે જો બરાબર હોય તો યસ લખવાનું, એન્ડ રાઇટ નો, અને નો લખો ઇન ધ બોક્સ, બોક્સમાં, એન્ડ કરેક્ટ ઇટ વિથઆઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન વર્ડ. અને શબ્દોને બદલ્યા વગર, ટૂંકમાં હકાર હોય તો નકાર, નકાર હોય તો હકાર, એ રીતે વાક્ય તમારે મૂકવાનું છે. જેમ કે પેલું છે મિત્રો જો, વેન આઈ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. જ્યારે હું પૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યો હતો, માય ફ્રેન્ડ અપિયર્ડ. મારો મિત્ર પ્રગટ થયો. તો એ પાઠ પ્રમાણે સાચું વિધાન છે. હવે જો અહીંયા ડિસઅપિયર હોય બરાબર, તો એ તમારે ડિસઅપિયરની જગ્યાએ શું મૂકવાનું? અપિયર. ગોડ ગીવ્સ અ સ્પેશિયાલિટી. ભગવાને તેને ખાસિયત આપી છે ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિથઆઉટ ઓપનિંગ ધેમ. તો આ વાક્ય પણ પાઠ પ્રમાણે સાચું છે. તો શું આવશે? યસ. ચાલો, એટલે આ રીતે આ એક્ટિવિટી છે એ તમારે જાતે કરવાની રહેશે. કઈ? V3. ચાલો મિત્રો, ત્યારબાદ V4
મેચ એ વિથ બી ટુ મેક ફ્રેઝીસ. શબ્દ સમૂહ બનાવવા માટે એ ને બી સાથે જોડો. યુઝ ઇચ ઇન સેન્ટેન્સ અને વાક્યમાં ઉપયોગ કરો. વાક્યનો મિત્રો આપણે પ્રયોગ કરો એ આ જૂના અભ્યાસક્રમમાં હતું, નવામાં આપણે કોઈ સમાવેશ નથી એટલે આપણે એ કંઈ જરૂર નથી. જો તમે સેન્ટેન્સ ધારો તો જાતે બનાવવું હોય તો બનાવી શકો. આપણે ફક્ત જોઈન્ટ કરવાનું છે. જેમ કે પહેલું છે ક્લોઝર, તો મિત્રો ક્લોઝર સાથે શું આવશે? ટુ. ક્લોઝર ટુ એટલે ની સાથે. જ્યારે આપણે ટેક્સ્ટ ચલાવતા હતા જ્યારે હું ઘણી બધી વખત તમને કહેતો હતો કે અહીંયા આપણે પોઝિશન યાદ રાખજો, આ બાબત યાદ રાખજો, તો એના માટેનું છે. ક્લોઝર ટુ ની નજીક. આગળ ટીયર. ટીયર એટલે આંસુ, તો ટીયર ફોર આંસુ શેના માટે? હવે જ્યારે પેલો એન્જલ એટલે કે દેવદૂત છે પૂછે છે વોટ આર ટીયર્સ ફોર, કે આંસુ શેના માટે છે? તો ટીયર સાથે મિત્રો આવશે ફોર. પછી કેર ઓફ ની કાળજી રાખવી. કેર સાથે ફોર પણ આવી શકે, કેર ફોર ને માટે કાળજી રાખવી, બંને ચાલશે. ડિટેલ્સ, તો ડિટેલ્સ અબાઉટ ના વિશે વિગતો. ડિટેલ ઓફ, વોટ આર ધ ડિટેલ ઓફ ધીસ ક્રિએશન, આ સર્જનની વિગતો શું છે? તો આપણે લખશું ડિટેલ્સ અબાઉટ. અને વર્ક વિથ ની સાથે કામ કરે છે. એટલે વી ફોરમાં મેચ એટલે કે જોઈન કરી દેવાનું અને ટેક્સ્ટમાંથી તમારે વાક્યો શોધી લખવા હોય તો લખી શકો. આગળ ત્યારબાદ છે V5, ફ્રેમ કરેક્ટ સેન્ટેન્સ. સાચા વાક્યની રચના કરો વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ઇન ધ બોલ્ડ. ખાટા શબ્દો આપેલા છે તેમાં. તો પહેલું છે મિત્રો, મલેરિયા ઇઝ ધ રીઝન ઓબ્લિક રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર, કે મલેરિયા છે એ ગંદા પાણીનું કારણ છે કે પરિણામ છે? તો અહીંયા તમને ખ્યાલ આવી જાય એ રિઝલ્ટ છે. તો વાક્ય લખી શકીએ મલેરિયા ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. તમારે સાચું વાક્ય જ લખવાનું છે બુકમાં. આગળ વિશાખા સો સ્ટ્રેન્જ બર્ડ. સ્ટ્રેન્જ એટલે એક વિચિત્ર, નવીન. વિશાખાએ એક નવીન પંખી જોયું. સી લુક્સ તેની દેખાય છે. હેપી કે પઝલ, તો પઝલ એટલે મૂંઝાયેલી, હેપી એટલે ખુશ. હવે કોઈ પણ વ્યક્તિ અજાણ્યું પંખી કે અજાણી કાંઈ પણ બાબત જોવે તો એ પઝલ મૂંઝાઈ જાય. તો આપણે લખી શકાય કે વિશાખા સો સ્ટ્રેન્જ બર્ડ, સી લુક પઝલ, તેની મૂંઝાઈ ગઈ. આગળ માય ટીચર સ્કોલ્ડેડ મી. મારા શિક્ષકે મને ઠપકો આપ્યો. આઈ કામ ડાઉન, હું ઠંડો પડી ગયો. કે ગોટ ઇરિટેડ એટલે કે ગુસ્સે થઈ ગયો, ચીડાઈ ગયો. તો સ્વાભાવિક રીતે મોટાભાગના વ્યક્તિઓને શિક્ષકો ખીજાય એટલે આપણે તરત જ ચીડાઈ જઈએ, ગરમ થઈ જઈએ. તો લખી શકાય માય ટીચર સ્કોલ્ડેડ મી, આઈ ગોટ ઇરિટેડ. આગળ ધ ટોપિક ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ વોઝ. ઇનડાયરેક્ટ સ્પીચનો જે મુદ્દો છે વોઝ ડિફિકલ્ટ, એ અઘરો હતો. સો ધ ટીચર કમ્પ્લેન 2 times કે એક્સપ્લેન 2 times? તો એક્સપ્લેન 2 times. કમ્પ્લેન એટલે તો ફરિયાદ કરવી, તો શું આવશે? એક્સપ્લેન 2 times. ફરીથી ધ ટોપિક ઓફ ધ ઇનડાયરેક્ટ સ્પીચ વોઝ ડિફિકલ્ટ. અહીંયા વોઝ ડિફિકલ્ટ બોલ્ડ ખાટું છાપેલું છે પણ એનો કોઈ મતલબ નથી. સો ધ ટીચર કમ્પ્લેન ઓબ્લિક એક્સપ્લેન 2 times. તો એક્સપ્લેન એટલે સમજાવ્યું. આગળ ધ સ્ટુડન્ટ અર્જ એટલે વિનંતી કરી. ઓર્ડર એટલે હુકમ કર્યો. હિઝ ટીચર પોતાના શિક્ષકને. ફોર અ લીવ. ફોર અ લીવ એટલે રજા માટે. તો વિદ્યાર્થી છે એ મિત્રો શિક્ષકને હુકમ ન કરે, એ વિનંતી કરે. તો ધ સ્ટુડન્ટ અર્જ હિઝ ટીચર લીવ, કે વિદ્યાર્થીએ શિક્ષકને રજા માટે હુકમ વિનંતી કરી. ચલો તો આ એક્ટિવિટી પણ તમારે લખવાની રહેશે. હવે V6, ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિથ સિમિલર મિનિંગ. નજીકનો જે શબ્દ હોય તેમાં શોધી કાઢો એન્ડ યુઝ ઇટ ઇન ઓન સેન્ટેન્સ, અને પોતાના વાક્યમાં રૂપાંતર કરો. અહીંયા પણ મિત્રો વાક્યમાં રૂપાંતર ટેક્સ્ટ બુકમાંથી તમારે શોધીને જાતે લખવાનું રહેશે. ચલો પેલું છે માઇટી. માઇટી એટલે શક્તિશાળી. તો આપણને તમને ખ્યાલ છે એમાં આવશે બી, પાવરફુલ. તો પહેલામાં લખશો માઇટી એટલે બી, પાવરફુલ. એક્સપ્લેન તો સમજાવવું. તો એક્સપ્લેન નું મિત્રો થશે સિમ્પ્લિફાય, સાદું બનાવીને સમજાવવું. અહીંયા તમે ટીચ પણ લખી શકશો. એક્સપ્લેન તો સિમ્પ્લિફાય. રીઝન એટલે કારણ, તો એનું થશે મિત્રો કોઝ. કોઝ એટલે પણ કારણ. એગ્રી એટલે સહમત થવું. આર્ગ્યુ એટલે દલીલ કરવી. એક્સપ્લેન એટલે સમજાવવું. આગળ એક્સ્ટ્રીમલી ખૂબ જ વધારે, તો એનું મિત્રો તમે જાણો છો વેરી મચ. સ્લાઇટલી એટલે થોડું. ટેરિબલી એટલે ભયંકર. અને લોટ્સ ઓફ એટલે પુષ્કળ પ્રમાણમાં. પણ એક્સ્ટ્રીમલી એટલે ઘણું,
વધારે, વેરી મચ. કમેન્ટ એટલે તમે મોઢે કર્યું જશે, રિમાર્ક ટીકા કરવી. સેડ એટલે કહેવું, પ્રેઝ એટલે વખાણ કરવા, હેટ એટલે ધિક્કારવું, તો એનું થશે મિત્રો રિમાર્ક. આગળ રિફ્યુઝ એટલે ના પાડવી, તો એનું થશે રિજેક્ટ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, પહેલું એક્સેપ્ટ એટલે યાદ રાખજો સ્વીકારવું. ત્રીજું એક્સપેક્ટ એટલે ના સિવાય. પ્રપોઝ એટલે પ્રપોઝ કરવું અથવા તો દરખાસ્ત મૂકવી, તો રિફ્યુઝ નું થશે રિજેક્ટ. ચલો આ એક્ટિવિટી થઈ V6. હવે એવી જ રીતે બીજી મિત્રો એક્ટિવિટી છે C2 અને C3. એ બંને પણ તમારે જાતે કરવાની રહેશે, કારણ કે C2 જે છે એ ઓપ્શન વિકલ્પ વાળું છે, એટલે એ 4 જાતે બનાવજો. હવે C3 માં શું કરવાનું છે, તો ઉપર આપણને શબ્દો આપેલા છે અને એનો આપણે જ્યાં લીટી કરેલી છે ત્યાંનો યુઝ કરવાનો છે. જેમ કે પહેલું છે હર બોડી શુડ બી મૂવેબલ એન્ડ ફ્લેક્સિબલ. તો બોડીની જગ્યાએ આપણે લખી શકીએ હર ઓલ પાર્ટ્સ, કે હર ઓલ પાર્ટ શુડ બી મૂવેબલ. ફ્લેક્સિબલ છે તો એની જગ્યાએ મિત્રો આવશે રિપ્લેસેબલ. ફરીથી સૌપ્રથમ બોડી છે તો એની જગ્યાએ તમે શું લખશો, ઓલ પાર્ટ્સ, તેણીના શરીરના બધા જ અવયવો. મૂવેબલ એટલે હલનચલન કરી શકાય, અને ફ્લેક્સિબલ નું થશે રિપ્લેસેબલ. ટૂંકમાં આ પણ આખો વિભાગ છે નિયરેસ્ટ મિનિંગ જેવો જ છે. આગળ સી હેઝ અ લેફ્ટ, તેણીને એક એવો ખોળો છે ધેટ ડિસઅપિયર, કે જે અદ્રશ્ય થઈ જાય છે. વેન સી સ્લીપ ઓર સીટ, તો શું આવશે વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેણી ઊભી થાય છે. આગળ આઈ હેવ ટુ પુટ લિપ્સ, મારે ત્યાં હોઠ મૂકવાના છે, ટૂંકમાં ત્યાં આવશે કિસ. આઈ હેવ ટુ પુટ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ ઇન્જર્ડ હેડ. ઇન્જર્ડ હેડની જગ્યાએ આપણે લખશું બ્રોકન લેગ. ટૂંકમાં પાઠમાં જે શબ્દો આવે છે તેનો અહીંયા યુઝ કરવાનો છે. બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, કે મારે તેના હોઠ ઉપર એક એવું ચુંબન મૂકવાનું છે કે જે ભાંગેલા પગથી લઈ અને ભાંગેલા હૃદય સુધી બધી જ વસ્તુની કાળજી લઈ શકે. મોરેવર, વધારામાં જોઈએ તો CS2 6 હેડ છે, તો એની જગ્યાએ આપણે શું લખશું 6 પેર ઓફ હેન્ડ, હાથની 6 જોડ હોવી જોઈએ. સી ઇઝ એબલ ટુ વોક, વોકને બદલે આવશે રન, તો સી ઇઝ એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, કે ઉપલબ્ધ હોય તેવા કોઈ પણ ખોરાક ઉપર તે ચાલશે. ચાલો હવે આ એક્ટિવિટી કર્યા બાદ આપણે એક્ટિવ અને પેસિવની એક્ટિવિટી જે આપણે શરૂઆતમાં બોર્ડ ઉપર સમજાવી દીધેલી છે એ પણ તમારે બુકમાં લખવાની રહેશે. ચાલો મિત્રો હવે આપણે જોવાની છે L11 11મી પ્રવૃત્તિ. હવે આગળ આપણે એક્ટિવ પેસિવની ચર્ચા કરી તેવી જ રીતે અહીંયા આખો પેરેગ્રાફ છે ને મિત્રો એ બહુ જરૂરી છે. એક તો આ પેરેગ્રાફ પરથી તમને ખ્યાલ આવે કે ક્યારે વાક્ય એક્ટિવમાં હોઈ શકે ને ક્યારે પેસિવમાં. જો કે ઘણી બધી વખત આપણે આ પ્રકારની ખાલી જગ્યાનો અભ્યાસ ધોરણ 9માં કરી ચૂક્યા છીએ. હવે અહીંયા આપણે એ જ જોવાનું છે. હવે એક્ટિવ વોઇસમાં હોય મિત્રો તો તમને ખ્યાલ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એમ ઇઝ આર પ્લસ V3, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો વોઝ વેર પ્લસ V3, સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય પેસિવમાં હોય તો મિત્રો વિલ બી પ્લસ V3, અને જો એક્ટિવમાં હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો મૂળરૂપ અથવા SK ES વાળું રૂપ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય તો V2 ભૂતકાળનું રૂપ, અને ફ્યુચર ટેન્સ હોય તો મિત્રો તમને ખ્યાલ છે કે વિલ પ્લસ મૂળરૂપ. તો આપણે અહીંયા એ જ નક્કી કરવાનું છે કે આખો પેરેગ્રાફ છે આમ તો એવોર્ડ ઉપર આધારિત છે, પણ એમાં ક્યારે એક્ટિવ આવે ને ક્યારે પેસિવ છે જોઈએ તો ધ મૂવી મેકિંગ ઇન્ડસ્ટ્રી એટલે કે ફિલ્મ બનાવનારી ઇન્ડસ્ટ્રી, મતલબ કે ફિલ્મ ઉદ્યોગ બોલિવૂડ ખાલી જગ્યા હવે નેશનલ ફિલ્મ એવોર્ડ, નેશનલ ફિલ્મ એવોર્ડ આપે છે એવરી યર એટલે દરેક વર્ષે, ટુ રિકોગ્નાઇઝ ઓળખવા માટે, આઉટસ્ટેન્ડિંગ વર્ક, આઉટસ્ટેન્ડિંગ એટલે અસાધારણ કામ, ઓફ મૂવી એક્ટર ફિલ્મના અભિનેતાઓનું, ડિરેક્ટર એટલે ડાયરેક્ટરો, એન્ડ અધર એસોસિએટેડ અને બીજાની સંબંધિત હોય વિથ ધ ઇન્ડસ્ટ્રી લોકો, આ જે ફિલ્મ ઉદ્યોગ છે એની સાથે સંકળાયેલા ફિલ્મ અભિનેતાઓ, ડિરેક્ટરો અને બીજા લોકોને અસાધારણ વર્ક ઓળખવા માટે નેશનલ ફિલ્મ એવોર્ડ દર વર્ષે આપે છે. તો અહીંયા જો કાઉન્સમાં મિત્રો આપેલું છે ગીવ,
હવે આ પ્રકારની ખાલી જગ્યા પૂર્ણ કરવાની હોય ને તો સૌથી પહેલા તમારે નક્કી કરવાનું કયો કાળ આપેલો છે, તો એવરી યર એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. તો એક્ટિવ છે કે પેસિવ, તો મૂવી મેકિંગ ઇન્ડસ્ટ્રી એ ફિલ્મ એવોર્ડ આપે છે એટલે એક્ટિવ વોઇસ થશે, તો આપણે લખશું અહીંયા ગીવ્સ. ફરીથી યાદ રાખજો, મૂવી મેકિંગ ઇન્ડસ્ટ્રી એ કાઉન્સની ક્રિયા કરે છે એટલે ગીવ્સ. હવે આના વાક્યમાં જો મિત્રો નેશનલ ફિલ્મ એવોર્ડ આગળ આપેલું હોત ને તો આપણે લખત આર ગિવન. શું લખત? આર ગિવન. બરાબર સમજો. આગળ કરતા હોય એટલે એક્ટિવ અને કર્મ હોય તો પેસિવ. આગળ બીજું વાક્ય જોઈએ. ધીસ એવોર્ડ ખાલી જગ્યા ઇન અ ફોર્મલ સેરેમની ઇન દિલ્હી. આ એક દિલ્હીમાં એક ઉદ્ઘાટન સમારંભમાં રજૂ કરવામાં આવે છે. તો દર વર્ષે રજૂ થાય છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બીજું ધીસ એવોર્ડ, હવે એવોર્ડ જે છે એ બીજા વ્યક્તિ દ્વારા આપવામાં આવે તો શું આવશે? પેસિવ વોઇસ થશે ને. તો આપણે લખશું ધીસ એવોર્ડ્સ આર પ્રેઝન્ટેડ ઇન અ ફોર્મલ સેરેમની ઇન દિલ્હી. સમજાય છે બંનેમાં? સૌથી પહેલું વાક્ય એક્ટિવ હતું એટલે ગીવ્સ, પછીનું વાક્ય પેસિવ એટલે આર પ્રેઝન્ટેડ. આગળ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ ખાલી જગ્યા ધ એવોર્ડ. હવે રાષ્ટ્રપ્રમુખ છે એ એવોર્ડ આપે છે તો એક્ટિવ વોઇસ થશે, તો હેન્ડ ઓવર એટલે આપવું, તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન થશે એટલે આપણે મિત્રો લખશું હેન્ડ્સ ઓવર. ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હેન્ડ્સ ઓવર ધ એવોર્ડ. સેવરલ પીપલ, ઘણા બધા લોકો ખાલી જગ્યા નોમિનેટ નિમણૂક કરવામાં આવે ઇન સ્પેસિફિક કેટેગરી, ખાસ પ્રકારની અલગ અલગ કેટેગરીમાં, સચ એઝ જેવા કે બેસ્ટ મૂવી, સર્વશ્રેષ્ઠ મૂવી, બેસ્ટ એક્ટર, બેસ્ટ મ્યુઝિક એન્ડ બેસ્ટ કોસ્ચ્યુમ, સર્વશ્રેષ્ઠ અભિનેતા, સર્વશ્રેષ્ઠ સંગીત અને સર્વશ્રેષ્ઠ વેશભૂષા પોશાક. તો લોકોની નિમણૂક બીજા વ્યક્તિ દ્વારા કરવામાં આવે એટલે થશે પેસિવ. તો સેવરલ પીપલ આર નોમિનેટેડ ઇન સ્પેસિફિક કેટેગરીઝ. સમજાય છે? આગળ જ્યારે પણ કર્મ આવે ને ત્યારે પેસિવ બનાવી નાખવાનું. વન નોમિની ઇઝ ખાલી જગ્યા, એક નોમિનીને પસંદ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે મિત્રો એ પણ બીજા વ્યક્તિ દ્વારા પસંદ કરવામાં આવે તો આવશે ઇઝ ચૂઝન ટુ રિસીવ. ટુ રિસીવ એટલે મેળવવા માટે એન એવોર્ડ ઇન ઈચ કેટેગરી. પ્રત્યેક કેટેગરીમાં એવોર્ડ મેળવવા માટે એક નોમિની છે એને પસંદ કરવામાં આવે છે. તો વન નોમિની ઇઝ ચૂઝન ટુ રિસીવ એન એવોર્ડ ઇન ઈચ કેટેગરી. એટલે આમાં તમે જોઈ શકો જ્યાં આગળ કર્તા છે ત્યાં આપણે એક્ટિવ વોઇસ લખીએ છીએ અને જ્યાં કર્મ છે ત્યાં પેસિવ વોઇસ. ઉપરાંત કોઈ પણ વ્યક્તિને પસંદ કરવાનો હોય એટલે કે ચૂઝન હોય, સિલેક્ટેડ હોય, આપવાનો હોય ત્યારે હંમેશા વાક્ય થશે પેસિવ. આગળનો પેરેગ્રાફ. ધ એવોર્ડ્સ ખાલી જગ્યા ફર્સ્ટ ખાલી જગ્યા ઇન 1954. 1954માં આ એવોર્ડ સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યા. તો એક તો કાળ નક્કી કરવાનો સૌપ્રથમ, તો 1954 એટલે ભૂતકાળ થશે તો તમને ખ્યાલ આવી જાય અહીંયા સાદા ભૂતકાળનો ઉપયોગ કરવાનો. બીજું ઈસવીસન છે એટલે ઇન આવશે, યાદ રાખજો. અને એવોર્ડ તો બીજા વ્યક્તિ દ્વારા પ્રેઝન્ટ થયા હોય એટલે શું આવશે? ધ એવોર્ડ્સ વેર ફર્સ્ટ પ્રેઝન્ટેડ ઇન 1954. આગળ ધ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ખાલી જગ્યા ઇન 2 મેઇન કેટેગરી. હવે આપવામાં આવે છે નેશનલ ફિલ્મ એવોર્ડ એટલે પેસિવ વોઇસ જ થશે તો આવશે આર ગિવન. અને 1954 થી લઈને અત્યાર સુધી થતી રેગ્યુલર નિયમિત ક્રિયા છે. આપણે આગળ જોઈ જ ગયા આપેલું ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, એ તમને ખ્યાલ છે. એમાં ક્રિયા નિયમિતપણે થતી હોય, ક્યારેય ન થઈ હોય, આ બધી બાબતો દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો ધ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ આર ગિવન ઇન 2 મેઇન કેટેગરીઝ. ફીચર ફિલ્મ એટલે લાક્ષણિક પિક્ચર એન્ડ નોન ફીચર ફિલ્મ એટલે બિન લાક્ષણિક ફિલ્મ. ધ ડિરેક્ટરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ખાલી જગ્યા ધ જ્યુરી એટલે ફિલ્મમાં જે એવોર્ડ કોને આપવો ને આખી સમિતિ નિમવામાં આવે એને કહેવાય જ્યુરી. તો અહીંયા ફિલ્મ ફેસ્ટિવલના જે ડિરેક્ટર છે એ યોજે છે. તો અહીંયા આપણે લખી શકીએ એક્ટિવ વોઇસ છે એટલે એપોઇન્ટની જગ્યાએ મિત્રો શું આવશે? એપોઇન્ટ્સ, નિમણૂક કરે છે. ઇન એડિશન એટલે વધારામાં. અ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, આખા જીવનનો સિદ્ધિ મેળવનાર એવોર્ડ આપવામાં આવે છે. નેમ આફ્ટર એટલે નામ ઉપરથી, આ બાબત યાદ રાખજો.
કોઈ પણ વ્યક્તિના નામ ઉપરથી કંઈ આપવામાં આવે તો નેમ આફ્ટર ધ ફાધર ઓફ ઇન્ડિયન સિનેમા, ભારતીય સિનેમાના પિતા તરીકે ઓળખાય છે દાદા સાહેબ ફાળકે. ખાલી જગ્યા ટોપ ફિલ્મ પર્સનાલિટી. હવે અહીંયા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવે તો બીજા વ્યક્તિ દ્વારા આપવામાં આવે ને, એટલે શું આવશે? ઇઝ એવોર્ડેડ, પેસિવ છે. ટોપ ફિલ્મ પર્સનાલિટી એક એવી ફિલ્મ પર્સનાલિટીને ફોર ધ આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુશન. આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુશન એટલે અસાધારણ ફાળો, ટુ ધ ગ્રોથ એટલે વિકાસ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન સિનેમા, ભારતીય સિનેમા. જેમ કે અમિતાભ બચ્ચન છે મિત્રો, રાજેશ ખન્ના, દિલીપ કુમાર, આ ઉપરાંત લતા મંગેશકર, આ બધા એવા વ્યક્તિઓ છે કે જેને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવે. કારણ કે એને પોતાના કોઈ પણ એક કળાને કારણે, આર્ટને કારણે આખો જે ભારતનો ફિલ્મ ઉદ્યોગ છે એને નવી ઊંચાઈ ઉપર અને વર્લ્ડ લેવલે એને ભારતીય ફિલ્મ છે, સિનેમા જગત છે એને પહોંચાડ્યું છે, એટલે આપવામાં આવે છે, એટલે ઇઝ એવોર્ડેડ. આગળ, મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો, ખાલી જગ્યા ધ એવોર્ડ સેરેમની, આ એવોર્ડ સેરેમનીને નિહાળે છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયું, એટલે શું આવશે? વોચ. મિલિયન્સ ઓફ પીપલ વોચ ધ એવોર્ડ સેરેમની. આગળ, ધ રેકોર્ડ ફોર ધ હાઈએસ્ટ નંબર ઓફ એવોર્ડ, સૌથી વધારે એવોર્ડ મેળવવાનો જે રેકોર્ડ છે ખાલી જગ્યા બાય સત્યજીત રે, સત્યજીત રે દ્વારા મેળવવામાં આવ્યો છે. તો બાય છે એટલે તમને આઈડિયા આવી જ જાય, પેસિવ વોઇસ, તો આવશે ઇઝ હેલ્ડ. તો ધ રેકોર્ડ ફોર ધ હાઈએસ્ટ નંબર ઓફ એવોર્ડ ઇઝ હેલ્ડ બાય સત્યજીત રે. ચલો, તો આજે આ એક્ટિવિટી અહીંયા L11. હવે આજે મિત્રો કાર્યમાં તો થોડુંક કાર્ય વધારે આવી જાય છે, એટલે બધી એક્ટિવિટી તમારે છે લખીને મોકલવાની રહેશે. બીજું, અહીંયા આ યુનિટની સાથે આપણે એક બીજો એસે આપીએ છીએ, નીચે આપેલું છે જો, રાઇટ અ પેરેગ્રાફ ઓન તાજમહલ એ સ્પ્લેન્ડિડ ક્રિએશન. સ્પ્લેન્ડિડ ક્રિએશન એટલે ભવ્ય સર્જન. તાજમહલ એક ભવ્ય સર્જન છે, તેના વિશે પેરેગ્રાફ લખો. યુઝ ધીસ ડેટા, અને આ માહિતીનો ઉપયોગ કરો. હવે એ એસે મિત્રો તમને જ્યારે સમય મળે ને ત્યારે તમારે લખીને બોલો, પેલી બુકમાં આપણે જે 8 એસે લખ્યા છે એની સાથે સાથે આ એક એસે લખી રાખવાનો છે, ધ તાજમહલ. એટલે આ જે હોમવર્કમાં મોકલવાનો નથી. હોમવર્કમાં મિત્રો તમને જે એક્ટિવિટી આપી તે, અને શરૂઆતમાં જે બોર્ડ ઉપર મિત્રો આપણે એક્ટિવ અને પેસિવના વાક્યો આપ્યા છે તે તમારે લખીને મોકલવાના રહેશે. અસ્તુ.